નમસ્તે મિત્રો, પ્રકરણ નંબર 2 ની અંદર આજે આપણે બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો અને તેની અભિધારણાની ચર્ચા કરીશું. અગત્યનો ટોપિક છે, સરળ ટોપિક છે, આવડી જાય એમ છે. થોડુંક ધ્યાન આપજો. પૂરું થઈ ગયા પછી એક વખત ફરીથી જોઈ લઈએ. એઝ અ હોમવર્ક પેટે, પ્રેક્ટિસ પેટે ઘરે લખી નાખજો અને જે તે ક્લાસ ટીચર છે એમને વોટ્સઅપ કરી દેજો અથવા તો જે નિયમ પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે પહોંચતું કરી દેજો. જોઈએ આપણે બોરનો હાઇડ્રોજન પરમાણુ. ઈસવીસન 1913 માં નીલ્સ બોર નામના વૈજ્ઞાનિક સર્વપ્રથમ હતા. એટલે કે સૌથી પહેલા નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજનનો નમૂનો દર્શાવ્યો કે હાઇડ્રોજન પરમાણુ કેવો છે. બરાબર છે. અને હાઇડ્રોજન પરમાણુ નમૂનાની અમે ચર્ચા કરી કે પરમાણુની રચના કેવી છે. તેમણે પરમાણુની રચના અને તેમના દ્વારા મળતા વર્ણપટની માહિતી આપી. તે બંને વચ્ચે પરિમાણાત્મક સંબંધ આપ્યો. સમજાવ્યું કે કેન્દ્રમાં એક જ પ્રોટોન અને આજુબાજુ એક ઇલેક્ટ્રોન છે. કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે તેને ત્રિજ્યા કહે છે. આ પ્રમાણે નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુ નમૂનો આપ્યો. પરંતુ એ પરમાણુ નમૂનો આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સાથે સુસંગત નથી. એટલે બેવ સરખા નથી. એ નિયમ પ્રમાણે આ પરમાણુ નમૂનો બંધ બેસતો આવતો નથી કે કેન્દ્રમાં એક પ્રોટોન છે, ઇલેક્ટ્રોન બહાર છે, બંને વચ્ચેના અંતરને ત્રિજ્યા કહેવાય. જે ત્રિજ્યા ચોક્કસ છે એમાં થોડો ફેરફાર જોવા મળે છે. પરંતુ પરમાણુની રચના અને તેના દ્વારા મળતા વર્ણપટ વિશેની ઘણી બધી માહિતીઓ નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે આપી, જે ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. આ છે નીલ્સ બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો. રિપીટ કરી, સાલ કઈ? ઈસવીસન 1913. કોણ? નીલ્સ બોર. સૌથી પહેલો વૈજ્ઞાનિક જેમણે હાઇડ્રોજન પરમાણુની રચના વિશે ચર્ચા કરી. હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટની પરિમાણાત્મક માહિતી આપી. બંને વચ્ચેનો સંબંધ આપ્યો. કેન્દ્રમાં એક ઇલેક્ટ્રોન, બાહ્ય કેન્દ્રમાં એક પ્રોટોન, બાહ્ય અક્ષમાં ઇલેક્ટ્રોન, કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ત્રિજ્યા. વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. ત્રિજ્યા ચોક્કસ છે, ગતિ ઊર્જા ચોક્કસ છે. આવો નમૂનો. પરંતુ એ નમૂનો આધુનિક ક્વોન્ટમ યંત્રના સિદ્ધાંત સાથે બંધ બેસતો નથી આવતો. થોડો ફેરફાર જોવા મળે છે. છતાં એમનો આ નમૂનો ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. જેમ કે પરમાણુની રચના અને તેના દ્વારા મળતા વર્ણપટની માહિતી સમજાવવામાં ઉપયોગી છે. આ છે હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે આપ્યો તે. હવે છે આ જ વૈજ્ઞાનિક દ્વારા અભિધારણા નમૂનો આપ્યો એના વિશેની કેટલીક અભિધારણા, તેમને આપેલા મંતવ્ય, તેમના સૂચન. પહેલું કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. અને પથ અને એ માર્ગ, એમાં ઇલેક્ટ્રોનનો વેગ, ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી છે? ચોક્કસ છે. ચોક્કસ ઊર્જાથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે. અને ત્રિજ્યા પણ કેવી છે? ચોક્કસ. એટલે કે આ કેન્દ્ર અને કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન જેમાં વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા ચોક્કસ છે, બદલાતી નથી. તેમજ તેમની ઊર્જા, ગતિ કરવાની ઊર્જા પણ કેવી છે? ચોક્કસ, બદલાતી નથી. એવું કોણે જણાવ્યું? બોર નામના વૈજ્ઞાનિક. આ પહેલું તેનું મંતવ્ય, પહેલી તેની અભિધારણા. નંબર 2, આજે આપણે કહીએ છીએ કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા સાથે, ચોક્કસ ઊર્જા સાથે ગતિ કરે છે, તો એ ઊર્જા આપમેળે સમય સાથે બદલાતી નથી. ઇલેક્ટ્રોન જે ઊર્જા લઈને કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે, એ ઊર્જા આપમેળે સમય સાથે બદલાતી નથી. પરંતુ જો પહેલી કક્ષામાંથી બીજી કક્ષા, બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષા, ધોરણ 1 માંથી ધોરણ 2, ધોરણ 2 માંથી ધોરણ 3 માં જાય. કેન્દ્રની રીતે કઈ તો કે પહેલી કક્ષા, પછી બીજી કક્ષા, પછી ત્રીજી કક્ષા. આ રીતે
જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય અથવા બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, એટલે કે નીચલી ઊર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચલી શક્તિ સપાટીમાં જાય ત્યારે ઊર્જાનું અવશોષણ કરશે, ઊર્જાનું શોષણ કરશે. પરંતુ એનાથી ઉલટું, જો ઊંચલી સપાટીમાંથી, ઊંચલી કક્ષામાંથી, ઊંચલી માન્ય કક્ષામાંથી નીચલી કક્ષામાં 3 માંથી 2 માં આવે, 2 માંથી 1 માં કે 5 માંથી 4 માં આવે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન થશે. એટલે કે જો તે પોતાની કક્ષા બદલે તો અને તો જ ઊર્જાનો ફેરફાર થશે, બાકી ઊર્જાનો ફેરફાર થશે નહીં. નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાય ત્યારે ઊર્જાનું અવશોષણ થાય, ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં આવે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન થાય. એ વગર ઊર્જા આપમેળે બદલાતી નથી. અભિધારણા નંબર 3. હવે આપણે જોયું કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય, બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય. જો કેન્દ્ર આજુબાજુ ઇલેક્ટ્રોન જે ચોક્કસ ઊર્જા સાથે અને ચોક્કસ ત્રિજ્યા સાથે જે ગતિપથ, જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એને માન્ય કક્ષા કહેવાય. શું કહેવાય? માન્ય કક્ષા. બીજું શું કહેવાય? સ્થિર અવસ્થા. ત્રીજું શું કહેવાય? માન્ય ઊર્જા. પણ આ માન્ય ઊર્જામાંથી માનો કે ઉપરની શક્તિ સપાટીમાં જાય, ઊંચી કક્ષામાં જાય અથવા તો ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં આવે તો તેમાં ઊર્જાનો તફાવત ઉત્પન્ન થાય. શું થશે? ઊર્જા તફાવત ઉત્પન્ન થાય. બે સ્થિર અવસ્થા, પહેલી ને બીજી કે બીજી ને ત્રીજી કે ત્રીજી ને ચોથી, અથવા તો 4 માંથી 3, 3 માંથી 2 કે 2 માંથી 1, આ સ્થિર અવસ્થાઓ છે. તો આ બે સ્થિર અવસ્થા વચ્ચે ઊર્જાનો તફાવત છે, જેને કોના ડેલ્ટા E દ્વારા દર્શાવવામાં આવે છે, જેને સક્રાંતિ અવસ્થા કહેવાય. સક્રાંતિ થવું એમ કહેવાય. 1 માંથી 2 માં જાય, 2 માંથી 3 માં જાય, પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય કે બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોનની સક્રાંતિ થઈ, ઇલેક્ટ્રોનનું સંક્રમણ થવું એમ કહેવાય. હવે આ સમય દરમિયાન જો નીચેથી ઉપર જશે તો ઊર્જાનું અવશોષણ થશે, ઉપરથી નીચે આવશે તો ઊર્જાનું ઉત્સર્જન થશે. તો આ ઉત્સર્જન અને અવશોષણ સાથે ચોક્કસ આવૃત્તિ સંકળાયેલ છે. અવશોષણ કાં તો ઉત્સર્જન સાથે ચોક્કસ આવૃત્તિ શોષાય છે, જેને μ E2 - E1 છેદમાં h. E1 એટલે નીચી કક્ષા છે તેની ઊર્જા, E2 એટલે ઊંચી ઊર્જા, ઊંચી શક્તિ સપાટી છે, ઊંચી કક્ષા છે તેની ઊર્જા. કક્ષા નીચે છે તો ઊર્જા E1, કક્ષા ઉપર છે તો ઊર્જા E2. આ બંનેના ઊર્જા તફાવત ડેલ્ટા E દ્વારા દર્શાવાય અને તેની સાથે સંકળાયેલ આવૃત્તિને μ દ્વારા દર્શાવાય કે μ E2 - E1 છેદમાં h અને E2 - E1 ડેલ્ટા E છેદમાં h. અને આ આપણે દર્શાવી શકીએ કે ડેલ્ટા E h μ. આ પ્રમાણે પણ દર્શાવી શકીએ. આ છે અભિધારણા નંબર 3. અભિધારણા નંબર 4. બોહરે જે પરમાણુ સમૂહ આપ્યો એના વિશેનું તેનું મંતવ્ય, એના વિશે તેને આપેલી માહિતી, એની ધારણા, તેણે શું કહ્યું? નંબર 4. ઇલેક્ટ્રોન જે સ્થિર કક્ષામાં ગતિ કરે છે, ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? રેખીય ગતિ કરે છે? ના. કેવી ગતિ કરે છે? કોણીય ગતિ કરે છે. દર બિંદુએ, દર ક્ષણે, દરેક વખતે તેનો કેન્દ્ર સાથેનો ખૂણો બદલાય છે. અન્ય વસ્તુનો ખૂણો પછી જેમ આમ જશે તેમ તેનો ખૂણો બદલાતો જાય છે, એટલે કોણીય ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોન કોણીય ગતિ કરે છે તો તેને કોણીય વેગમાન હોય, અને એ કોણીય વેગમાનને આપણે દર્શાવીશું mvr n × h/2π. ફરીથી બોલું છું, ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનને mvr n × h/2π દ્વારા દર્શાવો. જ્યાં n એટલે પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3, જેને આપણે કક્ષા ક્રમાંક કહે છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. h શું છે? તો h છે પ્રાંક અચળાંક.
v શું છે તો v છે ઇલેક્ટ્રોનનો વેગ, me શું છે તો me ઇલેક્ટ્રોનનું દળ છે. હવે બરાબર જો mvr બરાબર nh/2 તો એવું કહેવાય છે h/2 h/2 એ પૂર્ણાંક સંખ્યા દ્વારા જ દર્શાવી શકાય. કારણ શું? એની સાથે સંકળાયેલ કોણ છે n, અને n એટલે શું આપણે જાણીએ છીએ કક્ષા ક્રમાંક, અને કક્ષા ક્રમાંક 1 2 3 દ્વારા દર્શાવીએ છીએ. 1.5 કે 2.5 કે 1.3 દ્વારા દર્શાવતા નથી. માટે એવો શબ્દ એવું વાક્ય લખેલું છે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2 ના સંકલન એટલે કે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર દ્વારા દર્શાવાય છે. આ હતી બોરની અભિધારણા, બોરના હાઇડ્રોજન પરમાણુ નમૂનાની અભિધારણા. 4 અભિધારણા. પહેલી અભિધારણામાં માન્ય કક્ષા, સ્થિર કક્ષા, માન્ય ઊર્જાનો સમાવેશ થાય છે. કેન્દ્ર આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઊર્જાથી ગતિ કરે છે તે. નંબર 2 એમ કહેવાય છે કેન્દ્ર આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો આપમેળે તેની ઊર્જા બદલાતી નથી, પરંતુ નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય તો ઊર્જાનું શોષણ થાય, ઊર્જા બદલાય. ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવે તો ઊર્જાનું ઉત્સર્જન થાય, ઊર્જા બદલે. એટલે કે આ પ્રમાણે ઊર્જામાં ફેરફાર થાય, આપમેળે ઊર્જામાં ફેરફાર થતો નથી. નંબર 3 આજે ઊર્જા ફેરફાર નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય કે ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં, એટલે બે સ્થિર અવસ્થાઓ વચ્ચે જે ઊર્જા ફેરફાર છે ડેલ્ટા E દ્વારા દર્શાવાય. ડેલ્ટા E અને આ ઊર્જા ફેરફાર સાથે જ્યારે ઊર્જાનું અવશોષણ થાય કે ઊર્જાનું ઉત્સર્જન થાય ત્યારે ઊર્જાનો ફેરફાર થાય, અને તે સમયે સક્રાંતિ સમયે આવૃત્તિ કેટલી છે, ઉત્સર્જન સાથે કે અવશોષણ સાથે આવૃત્તિ કેટલી સંકળાયેલી છે તેનું સૂત્ર μ બરાબર E2 - E1 / h = ડેલ્ટા E/h, જ્યાં E2 - E1 = ડેલ્ટા E, અને જો સૂત્ર લખવું હોય તો ડેલ્ટા E બરાબર h. ત્રીજી અભિવ્યક્તિ. ચોથું સિમ્પલ. ઇલેક્ટ્રોન કેવો વેગ કરે છે? કોણીય વેગ, કોણીય ગતિ છે. વેગ તો ન કહેવાય કારણ કે દર સમયે દિશા બદલાય છે, એટલે કોણીય ગતિ કરે છે. કોણીય ગતિ કરે તો કોણીય વેગમાન હોય, અને ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર nh/2 દ્વારા દર્શાવાય, કે જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 4 જે કક્ષા ક્રમાંક સૂચવે છે, અપૂર્ણાંક ન હોય. h બરાબર પ્રાઇમ અચળાંક, v બરાબર ઇલેક્ટ્રોનનો વેગ અને m ઇલેક્ટ્રોનનું દળ, અને હર હંમેશ h/2 સંકલન એટલે કે પૂર્ણાંક સંખ્યા સાથે જ હોય, કારણ કે કક્ષા ક્રમાંક કદાપી અપૂર્ણાંક હોતો નથી. તો આજે આ બે સરસ મુદ્દા તમે ભણ્યા, બે શીખ્યા, બરાબર છે. તો હવે એ તમારા પ્રેક્ટિસ પેટે સરસ સુંદર રીતે લખી રાખજો અને જે તે શિક્ષકને પહોંચજો. મિત્રો હમણાં આપણે જો બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો અને તેની અભિધારણા. હવે ટોપિક આવે છે બોરના નમૂનાની મર્યાદા. બેશક બોરનો નમૂનો રુથરફોર્ડના નમૂના કરતાં ઘણો બધો કારગર હતો, વધુ સમજાઈ શકતો હતો, કારણ કે તે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો જેવા કે હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3 એમની સ્થિરતા અને વર્ણપટ સમજાવવામાં કારગર નીવડે. એટલે કે રુથરફોર્ડના પરમાણુ નમૂના કરતાં ઘણો સારો હતો, વર્ણપટ પણ સમજાવી શકે છે અને એક ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકોની સ્થિરતા પણ સમજાવી શકે છે. પરંતુ આ કેટલીક બાબતો, નીચેની કેટલીક બાબતો એવી છે કે જે સમજાવવામાં તે અસમર્થ રહ્યું, નિષ્ફળ રહ્યું, જ્યાં તેની મર્યાદાઓ દેખાય છે. જેમ કે પહેલું, આધુનિક સ્પેક્ટ્રોમીટર દ્વારા જો જોવામાં આવે, આધુનિક સ્પેક્ટ્રોસ્કોપી
દ્વારા અવલોકન કરવામાં આવે તો આપણે જે હાઇડ્રોજન વર્ણપટ જોઈએ છીએ એ હાઇડ્રોજન વર્ણપટની અંદર ડબલેટ એટલે કે બે રેખાઓ નજીક સૂક્ષ્મ બે રેખાઓ એકબીજાની નજીક છે એને સમજાવવા માટે બોરનો નમૂનો નિષ્ફળ નીવડ્યો. લખેલું છે આધુનિક સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા અવલોકન થયેલ હાઇડ્રોજન વર્ણપટની ડબલેટનો મતલબ કે બે રેખાઓ એકબીજાની ખૂબ જ નજીક હોય, તેમની વચ્ચેની તરંગલંબાઈ ઓછી ગેરહાજર હોય, ખૂબ નજીક સૂક્ષ્મ રેખાઓ હોય, તેમને સમજાવવામાં બોરનો નમૂનો બોર પોતે નિષ્ફળ નીવડ્યો. એટલે કે આ નમૂનો હાઇડ્રોજન સિવાયના પરમાણુ શબ્દ વાપરે છે, આયન શબ્દ વાપરતા નથી. કારણ કે હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ કે જેમાં બે કે તેથી વધુ ઇલેક્ટ્રોન છે તેવા પરમાણુઓ હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન કે જેમાં બે કરતાં વધારે પરમાણુઓ છે તેમના વર્ણપટ સમજાવી શકતો નથી. કોણ? બોર અને તેનો હાઇડ્રોજન પરમાણુ. ઉપરાંત આ વર્ણપટ રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્રમાં અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમનું વિપાટન થાય છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં વર્ણપટીય રેખાઓનું વિપાટન એટલે એને કહેવાય ઝીમેન અસર. અને વિદ્યુત ક્ષેત્રની અંદર વર્ણપટીય રેખાઓનું વિપાટન એટલે એને કહેવાય સ્ટાર્ક અસર. આ બંને ઘટનાઓ થઈ, કેમ થઈ, શા માટે થઈ એ બોરનો નમૂનો સમજાવી શકતો નથી. એ એની મર્યાદા છે. અને બીજી મર્યાદા, પરમાણુઓ જે રાસાયણિક બંધથી જોડાઈને અણુ બને છે તો અણુ કેમનો બન્યો, એની ક્ષમતા બનવાની કેવી રીતે આવી એ પણ હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો સમજાવી શકતો નથી. તો આ પણ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે બોરના નમૂનાની મર્યાદાઓ સમજાવો, જે આપણે લખવાની છે, ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની છે અને આપણે આપણા શિક્ષકને મોકલી દેવાની છે. તો આ છે બોરના નમૂનાની મર્યાદાઓ. અગત્યનો સુંદર પ્રશ્ન છે, પ્રેક્ટિસ કરો. હવે આપણો ટોપિક આવે છે બોરના નમૂનાના નિષ્ફળતાના કારણો. એટલે કે બોરનો પરમાણુ નમૂનો શા માટે નિષ્ફળ નીવડ્યો, એના કારણો શું છે, એના મુદ્દા શું છે, શા માટે એ સ્વીકારવામાં ન આવ્યો. તો આપણે જાણીએ છીએ કે બોરના નમૂનામાં ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતો કણ હતો જે કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો હતો એવું ગણવામાં આવે. એટલે કે બોરના નમૂનાની અંદર ધન વીજભારિત કેન્દ્રની આસપાસ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ચોક્કસ નિશ્ચિત કક્ષામાં ફરે છે તેવું માનવામાં આવેલું. ઉપરાંત બોરના નમૂનામાં તરંગ પ્રકૃતિ, આપણે જાણીએ છીએ કે ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ઇલેક્ટ્રોન ગતિશીલ સૂક્ષ્મ કણ છે એટલે એ તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ, પરંતુ બોરના હાઇડ્રોજન પરમાણુ નમૂનામાં તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધેલ નથી. સાથે સાથે ઇલેક્ટ્રોનની કક્ષાઓ નિશ્ચિત ગણવામાં આવે છે. ઉપર જોયું તે પ્રમાણે કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન નિશ્ચિત ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે. ઉપરાંત ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને પણ ધ્યાનમાં નથી લીધેલી, જે ત્યારે જ શક્ય બને. ફરીથી જુઓ, ઇલેક્ટ્રોનની કક્ષાઓ નિશ્ચિત ગણવામાં આવેલી છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે, પણ આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે ઇલેક્ટ્રોનના વેગમાન તથા સ્થાન ચોક્કસ હોય. સમજી લો, પહેલા શું કરું, બોરના નમૂનામાં કેન્દ્ર ધન વીજભારિત, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત, ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે. બીજું એવું કહ્યું કે ઇલેક્ટ્રોન
નિશ્ચિત કક્ષામાં ગતિ કરે છે, સાથે સાથે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ પણ તેમાં સ્વીકારેલ નથી. એટલે કે આવું ત્યારે જ શક્ય બને કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ગતિ કરે. ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોનના વેગમાન અને સ્થાન ચોક્કસ હોય. જો સ્થાન અને વેગમાન ચોક્કસ હોય તો જ ધન વીજભારિત કેન્દ્રની આસપાસ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ગતિ કરી શકે. પરંતુ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને આધારે આ શક્ય નથી. એટલે કે બોરનો નમૂનો જે કહેવામાં આવે છે કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યામાં ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે, તે અયોગ્ય છે. એટલે પણ તે નમૂનો અસ્વીકાર્ય છે. સાથે સાથે બોરનો નમૂનો દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, બે વર્તણૂક જે અહીંયા જોઈ શકાય છે, બે વર્તણૂક, બે લાક્ષણિકતાઓ સમજાવી શકતો નથી. પહેલું, ઇલેક્ટ્રોન પર કેન્દ્રિત થાય છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, ઇલેક્ટ્રોન કણ છે. એક લાક્ષણિકતા પૂરી થઈ. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બોરના નમૂનામાં ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ સ્વીકાર્ય નથી. બંને છે, ઇલેક્ટ્રોન કણ પણ છે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે, પરંતુ તરંગ પ્રકૃતિને બોરના નમૂનામાં સ્વીકારેલ નથી. તથા હાઇઝનબર્ગના નિશ્ચિતતાના સિદ્ધાંતથી અનિશ્ચિતતાના સિદ્ધાંતથી બોરનો નમૂનો કેવો છે? વિરોધાભાસ. એટલે પણ એ સ્વીકાર્ય નથી. ટૂંકમાં જોઈએ, બોરનો નમૂનો ચોક્કસ ત્રિજ્યા, ચોક્કસ ઊર્જા, દ્વૈત સ્વભાવ સમજાવતો નથી. ઉપરાંત હાઇઝનબર્ગના સિદ્ધાંતથી વિરોધાભાસી છે, માટે નિષ્ફળ નીવડ્યું, માટે સ્વીકાર્ય ન બન્યું. અને એ પણ કહી શકાય કે બીજા પરમાણુઓને લાગુ પાડી શકાતો નથી. કારણ શું? તો હાઇડ્રોજનનો પરમાણુ, બોરનો પરમાણુ માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકને લાગુ પડે છે, આયનને લાગુ પડે છે, પરમાણુઓને નહીં. એટલે એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ, લિથિયમ, બેરિલિયમ જેવા ઘણા ઘટકો તત્વો છે, તેમને હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો, બોરનો હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો લાગુ પાડી શકાતો નથી. માટે તે પરમાણુ નમૂનો નિષ્ફળ નીવડ્યો.